हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपात्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः गोपालनन्दनः पार्थो वत्ससुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरं हरिकथा सम्बोधनबोधितम् लोके सज्जनषट्पदैरहरः प्रीयमानं मुदा भूयात् भारतपङ्कजं कलिमल प्रध्वंसिनः श्रेयसे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुदः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। अध्याय 6 श्लोक 14। प्रशान्तात्मा विगतभीः ब्रह्मचारी व्रते स्थितः मनः संयम्य मच्चित्तः
મત્પરઃ યુञ्जन्नेवं सदात्मानं योगी नियतमानसः शान्तिर्निर्वाणपरमां मत्संस्थामधिगच्छति नात्यश्नतस्तु योगोऽस्ति न चैकान्तमनश्नतः न चातिस्वप्नशीलस्य जाग्रतो नैव चार्जुन युक्ताहारविहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः युञ्जन्नेवं सदात्मानं एवं આ પ્રકારે તમારા મનને એ બ્રહ્મ સ્વરૂપ આત્મામાં જોડવાનું, એટલે કે એ ચિંતનમાં લગાવવાની જરૂર છે. જો સદાત્માનમ, એ આત્માનું સતત આપણે ચિંતન કરીએ, આત્માના સ્વરૂપનું ચિંતન સતત કરતા રહીએ. યોગી નિયતમાનસઃ, એ યોગી છે. યોગી એટલે કે જે ધ્યાન પરાયણ છે. અહીંયા યોગીનો શું થાય? જે ધ્યાન પરાયણ. ભગવાન ગીતામાં યોગી શબ્દ અનેક વાર વાપરે છે, પણ એ સંદર્ભ જોવો પડે કે ત્યાં યોગીનો અર્થ શું થાય. ક્યારેક યોગીનો અર્થ કર્મયોગી પણ થાય, ક્યારેક યોગીનો અર્થ જ્ઞાન યોગી પણ થાય. અહીંયા ધ્યાનનો આપણો વિષય ચાલી રહ્યો છે, એટલે અહીંયા જયારે ભગવાન એમ કે છે કે યોગી, એટલે યોગી કોણ છે? જે ધ્યાન પરાયણ જીવન જીવી રહ્યો છે. અને ભગવાન કે છે આ ધ્યાન કરતા કરતા શાંતિ નિર્વાણ પરમામ અધિગચ્છતિ, એટલે પરમ શાંતિની, શાંતિ એટલે કે સ્વરૂપ શાંતિની પ્રાપ્તિ થાય. તો આ પરમ શાંતિ સમજી લેવું પડે. આપણે વ્યવહારમાં બે પ્રકારની શાંતિનો વિચાર કરીએ. જ્યારે પણ આપણે શાંતિ છે એમ કહીએ તો એનો અર્થ શું કરીએ? નીરવતા છે, કોઈ અવાજ નથી. જો કોઈ પણ પ્રકારનો અવાજ નહીં થતો હોય તો આપણે એને શું કહીએ? શાંતિ. એને નીરવતા કહેવામાં. બીજી શાંતિ આપણે જે કહીએ એ આપણા મનની શાંતિ કહીએ. આપણું મન શાંત છે. ઘરમાં બાળકો તોફાન કરતા હોય અને પછી પેલું વેકેશન પડે એમ છોકરાઓ મામાને ત્યાં જાય એટલે શું કહીએ? અમારા ઘરમાં બહુ શાંતિ છે. એ શાંતિ કઈ છે? પેલું મનથી શાંતિ છે. એટલે માનસિક રીતે આપણે શાંતિનો અનુભવ કરીએ છીએ. એનો અર્થ શું થયો? વિક્ષેપનો અભાવ છે. પહેલી શાંતિ છે એમાં શું છે? કોઈ પણ પ્રકારના અવાજનો અભાવ છે, એને આપણે શાંતિ કહીએ. એટલે બીજા પ્રકારની શાંતિ કઈ છે? મનને વિક્ષેપ કરવાના કારણનો અભાવ છે. વિક્ષેપના અભાવને કારણે પણ આપણે શું અનુભવીએ? શાંતિ. જો વિચાર. પછી ત્રીજા પ્રકારની શાંતિ, જ્યારે વ્યક્તિ ભગવાનની ભક્તિ કરી રહ્યો છે, ભક્તિ કરી રહી છે, જે પણ કઈ કર્મફળ પ્રાપ્ત થાય છે એને પ્રસાદ બુદ્ધિથી એ સ્વીકારે છે, તો એના મનમાં પણ શું થવાનું? શાંતિનો અનુભવ છે. પણ આ શાંતિ જે છે કઈ છે? ઈશ્વરમાં જે આપણને શ્રદ્ધા છે, ઈશ્વરમાં આપણી જે શ્રદ્ધા છે, એટલે જે પણ કઈ જીવનમાં બની રહ્યું છે એને આપણે સ્વીકારીએ છીએ. જે સ્વામીજી એટલા માટે બહુ સરસ શબ્દ એના માટે વાપરે, ચીયરફુલ એક્સેપ્ટન્સ, સહર્ષ સ્વીકાર.
તો આ જે પણ આપણા જીવનમાં છે એને આપણે જયારે સ્વીકારી લઈએ તો આપણા મનમાં એક પ્રકારથી સહજ શું થવાની, એક શાંતિનો અનુભવ. ભગવાનની ભક્તિને કારણે, કર્મયોગની ભાવનાને કારણે આ પ્રકારની શાંતિનો આપણને અનુભવ થાય છે. પણ આ જે શાંતિ છે, આ 3 પ્રકારની જે શાંતિ આપણે અનુભવીએ છીએ, આ 3 પ્રકારની જે શાંતિ જે છે એ સાપેક્ષિક છે. સાપેક્ષિક નો શું થાય? અન્ય કોઈ પર એ આધાર રાખે છે. જ્યાં અવાજ નથી, જ્યાં બહાર વિક્ષેપનું કારણ નથી, અથવા મનમાં કર્મયોગની ભાવના છે, તો એ શાંતિનો અનુભવ છે આપણને. વિચાર. પણ ભગવાન અહીંયા જે ચર્ચા કરી રહ્યા છે એ શાંતિ કઈ છે? એને સ્વરૂપ શાંતિ કહેવામાં. આત્માનું સ્વરૂપ જ કેવું છે? શાંતમ શિવમ અદ્વૈતમ. માંડુક્ય ઉપનિષદમાં શું કહેવામાં આવે? શાંતમ શિવમ અદ્વૈતમ. એ શાંત સ્વરૂપ છે. આત્મામાં કોઈ વિક્ષેપ છે જ નહીં. કેમ? અદ્વૈતમ. પેલું બીજું હોય તો પેલું વિક્ષેપનું કારણ થાય. બીજું છે જ નહીં. અદ્વૈતમ. અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વર માત્ર છે. આ દ્રષ્ટિ છે. જેને આ બ્રહ્મ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, જેને આ તત્વ દ્રષ્ટિની પ્રાપ્તિ થઈ છે, એને પણ શું છે? એ શાંતિનો અનુભવ છે. જો આ ચર્ચા આગળ આવી જ જઈશ. વિહાય કામાન્ય સર્વાન પુમાન નિશ્ચરતિ નિર્મમઃ નિરહંકાર શાંતિમધિગચ્છતિ. હું નહીં હોઉં ને ત્યારે ભગવદ્ ગીતા વાંચવાની. બીજા અધ્યાયમાં ભગવાને ચર્ચા કરી જ ગયા. નિર્મમઃ નિરહંકાર. અર્જુને પૂછ્યું સ્થિત પ્રજ્ઞાના લક્ષણ શું છે? સ્થિત પ્રજ્ઞા કોને કહેવામાં આવે? ત્યારે ભગવાને શું કહ્યું? વિહાય કામાન્ય સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહ. એ આ જગતમાં વિચરણ કરી જ રહ્યો છે. જગતથી ભાગી જતો નથી. જો સમજો, એટલે વારંવાર કહું, તમે માનતા વલસાડમાં અશાંતિ છે, ઋષિકેશમાં જઈને શાંતિ મળશે. ઋષિકેશ નહીં, સ્વર્ગમાં જઈએ ને તોય શું કરવાના? આ જ સ્વભાવ લઈને જવાના છે આપણે. સ્વર્ગમાં જઈએ એટલે આપણો કોઈ સ્વભાવ બદલાઈ જવાનો નથી. અહીંયા પેલો ખટપટ કરતો હોય તો સ્વર્ગમાં જઈને શું કરવાનું છે? જ્ઞાની એ છે જેને જગતનો ડર નથી, એટલે શું કરે છે? નિશ્ચરત. એ ફરી રહ્યો છે. આ જગતમાં જે વિચરણ કરી રહ્યો, જગતમાં જે રહે છે, પણ કેવો છે? નિસ્પૃહ. કોઈ જગ્યાએ કોઈ પ્રકારની સ્પૃહા નથી. નિર્મમઃ. કોઈ જગ્યાએ મમતા નથી. આ મમતા જે છે એના જેવો મોટા મોટો ભ્રમ બીજો કોઈ છે જ નહીં. મોહ કહેવામાં આવે. આ ભ્રમ છે આપણા મનમાં. આ મારું છે, આ મારું ઘર, આ મારી જમીન, આ મારી પત્ની, આ બધું શું કરતા રહે? મારું મારું. તમે સાથે રહો છો, બસ આટલું જ છે. જો એટલે ભગવાન શું કહે છે? નિર્મમઃ. કોઈ પ્રકારની મમતા નહીં. મારા પણ જોઈએ જ નહીં આપણે. સ્વામીજી બહુ સરસ કે આ જગતમાં તમારું શું છે? જો આ વિચારી જુઓ. વિચાર કરીએ ને તો આ મમતા નહીં રહે. આપણે આગળ આપણે ચર્ચા કરી. ભગવાન વિષ્ણુ જે છે, ભગવાન વિષ્ણુની પત્ની કોણ છે? લક્ષ્મી. એને લક્ષ્મી નારાયણ કહેવામાં આવે. આપણું શાસ્ત્ર કે છે 8 પ્રકારની લક્ષ્મી છે. અષ્ટલક્ષ્મી કહેવાય. એને શું કહેવામાં આવે? અષ્ટલક્ષ્મી. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, ગૃહલક્ષ્મી, સૌભાગ્યલક્ષ્મી, સંતાનલક્ષ્મી, વીર્યલક્ષ્મી. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી. ધાન્ય એટલે અનાજ પાણી. ગૃહલક્ષ્મી, આ ઘર. સૌભાગ્યલક્ષ્મી. સૌભાગ્ય એટલે કે આપણું વિવાહિત જીવન. સંતાનલક્ષ્મી,
વીર્ય લક્ષ્મી. વીર્ય એટલે આપણું બળ, શક્તિ, શારીરિક શક્તિ પણ, માનસિક બળ પણ, આત્મબળ જેને આપણે. વિદ્યા લક્ષ્મી. આ જ્ઞાન પણ સંપત્તિ છે. જ્ઞાન પણ શું છે? સંપત્તિ છે. અને આઠમું કયું છે? ગજલક્ષ્મી. આ વૈભવ, આપણા જીવનમાંથી લક્ઝરી જેને કહીએ, વૈભવ જેને કહીએ, પણ શું છે? લક્ષ્મી છે. જો વિચાર, જો આ 8 પ્રકારની લક્ષ્મી હોય તો હવે મને કહો તમારું શું છે? ગ્રહ લક્ષ્મી એ નારાયણની થઈ. ગૃહલક્ષ્મી એટલે ભૂમિ આવી જાય, ભૂ કહેવામાં, ભૂમિ. સંતાન લક્ષ્મી, માતાજી આ મારો છોકરો. સંતાન લક્ષ્મી કોણ છે? લક્ષ્મી નારાયણ. તો તમારું શું છે મને કહો? લક્ષ્મીની દ્રષ્ટિએ વિચારીએ તોય આપણું તો કઈ છે જ નહીં. આ બધું કોનું છે? નારાયણનું છે. ધનલક્ષ્મી, ધાન્યલક્ષ્મી, વીર્યલક્ષ્મી. પણ છતાંય આપણે શું કરતા ફરીએ છીએ? મારું મારું. પણ જેને આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, જેની બુદ્ધિ એ બ્રહ્મ જ્ઞાનમાં સ્થિત થઈ ગઈ છે, એ સ્થિત પ્રજ્ઞ શું વિચારે? નિર્મમ, નિરહંકાર. ક્યાંય અહમ બુદ્ધિ પણ નથી. જો સમજો, કોને તમે હું કહેશો? આ શરીરને હું કહીએ, આપણે ઇન્દ્રિયને હું કહીએ, મનને હું કહીએ. કોને માટે અહંકાર? કર્મ આપણા છે, કર્મ ફળ આપણા છે. નિર્મમ, નિરહંકાર. આ જગત પ્રત્યે નિસ્પૃહ. અને જગતમાં જેની જેની સાથે એનો સંબંધ છે એ સર્વ સંબંધો પ્રત્યે પણ નિર્મમ. અને એનું પોતાનું જે કઈ છે નિરહંકાર. ભગવાન શું કહે છે? આ પ્રકારથી તો 3 લક્ષણ છે: નિસ્પૃહ, નિર્મમ, નિરહંકાર. આવા લક્ષણ વાળો જે છે એ આ જગતમાં વિચરણ કરે છે ખરો, પણ છતાં પણ શું છે? શાંતિમધિ ગચ્છતિ. એને શાંતિની અવશ્ય પ્રાપ્તિ. તો ત્યાં શાંતિ ભગવાન જે કહી રહ્યા છે એ શાંતિ કઈ છે? આપણે જેને શાંતિ કહીએ છીએ નહીં, સ્વરૂપ શાંતિ. કેમ? આત્મા કેવો છે? અસંગ. કોઈ વસ્તુ આત્માને સ્પર્શી શકે એમ છે જ નહીં. કોઈ પણ વસ્તુ આત્મા પર કોઈ પણ પ્રકારે કોઈ અસર પાડી શકે એમ છે કે બીજું છે જ નહીં. જો ધારો કે ઘડો એવું વિચારે હું માટીને નુકસાન પહોંચાડું. ઘડો માટીને નુકસાન પહોંચાડી શકે? એટલે માટી એનું અધિષ્ઠાન છે. માટી વિના ઘડાનું કોઈ અસ્તિત્વ જ નથી. એમાં સંપૂર્ણ જગતનું જે અધિષ્ઠાન આત્મતત્વ જે છે, સર્વને સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનારે આત્મતત્વ, બ્રહ્મ સ્વરૂપ આત્મતત્વ છે. એ કેવું છે? શાંતિમધિ ગચ્છતિ. એ જ ભગવાન અહીંયા બીજા શબ્દોમાં કહે છે શાંતિમ પરમમ, નિર્વાણ પરમમ. એ મોક્ષ સ્વરૂપ શાંતિની એને પ્રાપ્તિ થાય છે. આ શાંતિ કેવી છે? પરમ શાંતિ એટલે કે સ્વરૂપ શાંતિ છે, મોક્ષ સ્વરૂપ શાંતિ છે. એટલું જ નહીં, મત સંસ્થામધિ ગચ્છતિ. મત સંસ્થા, માતાજી ભગવાનની સંસ્થા છે. મત સંસ્થા એટલે શું અર્થ થાય? આ ભગવાનની સંસ્થા છે. અમને તો એમ કે બધા મહાત્માઓ સંસ્થા બનાવતા હશે. આ તો કોણે ભગવાને સંસ્થા બનાવી દીધી? આ ભગવાનના ટ્રસ્ટનું નામ શું છે? માતાજી અમે દાન કરીએ ભગવાનના ટ્રસ્ટમાં. સંસ્થા એટલે કે મત અધીન. શંકરાચાર્ય શું કે છે? ભગવાનના સ્વરૂપને આધીન છે. 6થા અધ્યાયમાં ક્યાંય સગુણ સાકારની ચર્ચા નથી. આ સમજો, નિર્ગુણ બ્રહ્મની જ ચર્ચા છે. ઈશ્વરનું સ્વરૂપ છે. ભગવાન કે છે આત્માનું સ્વરૂપ કહીએ, ઈશ્વરનું સ્વરૂપ કહીએ, બંને શું છે? એક જ છે.
પણ આ જે શાંતિ જે છે, મદ અધિનામ શાંતિમ પ્રાપ્નોતિ, કેમ? પરમ શાંતિની પ્રાપ્તિ ઈશ્વર વિના શક્ય નથી. મદ અધિનામ એટલે મને અધીન છે એનો અર્થ એવો નથી કે આપણે ઈશ્વર પર પરતંત્રતા છે, આ સમજ. ઈશ્વરના સાચા સ્વરૂપને જાણ્યા વિના આ શાંતિની પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે ભગવાને શું કહેવું પડે? મત સંસ્થામધિ ગચ્છતિ. જગતમાં આપણે બીજું ઘણું કરીએ, જો વિચાર, પણ ઈશ્વરના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો, ઈશ્વરના સ્વરૂપને સમજવાનો આપણે પ્રયત્ન કરતા જ નથી. ખરેખર જો પરમ શાંતિની પ્રાપ્તિ કરવી હોય, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, તો આના સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. ઇદાનીમ યોગિનઃ આહારાદિ નિયમઃ ઉચ્યતે. હવે ભગવાન બહુ સુંદર ચર્ચા કરે કે આ પ્રકારથી પરમ શાંતિનો અનુભવ કરવો હોય, મોક્ષની પ્રાપ્તિ કરવી હોય, આત્મચિંતન કરવું હોય, ધ્યાન કરવું હોય, તો આપણું જીવન કેવું હોવું જોઈએ? આપણા જીવનમાં 3 વસ્તુ છે. બરાબર સમજ. એક ભોજન છે, બીજું આપણું નિદ્રા, ભોજન નિદ્રા, અને આ જગતનો આપણો વ્યવહાર. આ 3 વસ્તુ છે. ભોજન છે, નિદ્રા છે, અને આ જગત સાથેનો આપણો વ્યવહાર છે. આ 3ને ધ્યાનમાં રાખીને ભગવાન હવે 2 શ્લોકોમાં આપણને સમજાવે છે કોના માટે આ ધ્યાન યોગ શક્ય છે અને કોના માટે ધ્યાન યોગ શક્ય નથી. આ ગીતામાં ભગવાનના ઉપદેશની આ પદ્ધતિ કે પહેલા આપણને એક કહેશે અને પછી એનું વિરોધી પાસું આપણને થશે. ક્યાં તો પહેલા વિધેયાત્મક હકારાત્મક કંઈક કહેશે અને પછી નકારાત્મક કહેશે, અથવા તો પહેલા નકારાત્મક કહેશે અને પછી હકારાત્મક જાત. આ ભગવાનની એક પદ્ધતિ છે. બંને પાસા આપણે ભગવાન દર્શાવે છે. એટલે પહેલા ભગવાન અહીંયા બહુ સરસ કહે છે, આ નકારાત્મક કહે છે કોણ આ ધ્યાન ન કરી શકે, કોને માટે ધ્યાન કરવું અશક્ય છે. આપણું જીવન છે. એટલે ભગવાન બહુ સરસ કે ના અતિ અશ્નતઃ આત્મસંમિતમ અન્ન પરિમાણમ અતિત્ય અશ્નતઃ. પોતા જેટલું આપણે પચાવી શકીએ એના કરતા પણ શું છે, અન્ન પરિમાણમ અતિત્ય, એના કરતા પણ વધારે ખાવું. આપણે શું કહીએ, એટલે ગળા સુધી ભાવી ગયું એટલે શું કરવાનું, ખાઈ જ નાખવાનું. ભગવાન કહે છે ન અત્યશ્નતઃ યોગ અસ્તિ. જે વધારે ખાવા વાળો છે એને માટે આ ધ્યાન યોગ શક્ય જ નથી. ન ચ ઐકાંતમ અનશ્નતઃ. જે બિલકુલ ખાતો નથી એને માટે પણ આ યોગ નથી. જો આગળ આપણે જોઈ કે અહીંયા શંકરાચાર્યજી કહે છે યદુહવા આત્મસંમિતમ અન્નમ તદવતી તન્નહિ નસ્તિ. શંકરાચાર્યજી શતપથ બ્રાહ્મણ જે છે એનો મંત્ર આપણને દર્શાવે છે. બહુ સુંદર કે છે આત્મસંમિતમ. આત્મસંમિતમ એટલે કે આપણા શરીરને જે યોગ્ય છે અને જે જેટલું યોગ્ય છે, જે યોગ્ય છે અને જેટલું યોગ્ય છે એટલું અન્ન જો આપણે ગ્રહણ કરીએ તો એ શું કરશે, તદ અવતી, એ આપણા શરીરની રક્ષા કરે. એટલું જ નહીં, નહિ નસ્તિ, એ આપણા શરીરનો નાશ કરતો નથી. એટલું જ નહીં, યદ ભૂયઃ હિનસ્તિ,
જો વધારે પડતું ખાઈશું તો આપણા શરીરને શું કરશે? હિનસ્થી આપણા શરીરને કોઈક ને કોઈક પ્રકારે નુકસાન પહોંચાડે. તદ્યત કનીયઃ ન તદવતી. જેટલું જરૂરી છે એના કરતા ઓછું ભોજન લઈશું તો પછી એ ભોજન આપણા શરીરની રક્ષા કરી શકે. વધારે ખાઈએ તો એ શું કરે છે? નુકસાન પહોંચાડે. પૂરતું નહીં ખાઈએ, કનીયઃ એટલે ઓછું ખાઈએ તો પછી શરીરને શું કરવાનું? એ રક્ષા કરી શકે નહીં. અને એટલે ભગવાન કહે છે જે વધારે પડતું ખાય છે અથવા જે બિલકુલ ખાતો નથી એને માટે આ ધ્યાન યોગ શક્ય નથી. ન યોગ અસ્તિ. એના માટે આ ધ્યાન યોગ છે જ નહીં. ન ચ અતિ સ્વપ્નશીલસ્ય. શંકરાચાર્ય કહે છે તસ્માદ યોગીન આત્મસંમિતાદ અન્નાદ અધિકમ ન્યૂનમ વા અશ્નિયાત. જેને ધ્યાન કરવું છે એને પોતાના શરીરને અનુરૂપ વધારે પણ નથી ખાવાનું, ઓછું પણ નહીં. અથવા યોગિનઃ યોગશાસ્ત્રે પરિપાઠિતાત અન્ન પરિમાણાત અતિમાત્રમ અશ્નતઃ યોગઃ ન અસ્તિ. શંકરાચાર્યજી કહે છે આ અન્નનું પરિમાણ એટલે માપ. પરિમાણ એટલે શું છે? આ અન્નનું એક માપ છે. યોગ શાસ્ત્રમાં આ અન્નનું એક માપ દર્શાવવામાં આવે છે અને એ અન્નના માપને અનુરૂપ જ આપણે અન્ન ગ્રહણ કરવું જોઈએ. એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછું પણ. શંકરાચાર્યજી આ યોગ શાસ્ત્રનો ઉલ્લેખ એટલા માટે કરે છે. આ સમજો બરાબર. આપણે જોયું ભાગવત કથામાં કે જયારે ધ્રુવ તપશ્ચર્યા કરતો હતો 6 મહિના એને તપશ્ચર્યા કરી, પણ તે વર્ણન શું કરવામાં આવ્યું કે 1 મહિના માટે એને દર 3 દિવસે શું કરતો હતો? પેલું ફળ ખાતો, કંદમૂળ ખાતો. પછી બીજા મહિને એને શું કર્યું? 6 દિવસે એ સૂકા પાન ખાતો હતો. પછી ત્રીજા મહિને શું કર્યું? 9મા દિવસે જળ ગ્રહણ કરતો હતો. આવું જયારે આપણે સાંભળીએ ત્યારે આપણા મનમાં શું આવે? માતાજી એકલું જળ જ ગ્રહણ કરતો હતો, અન્ન ગ્રહણ કરતો જ નતો, તો આ ભગવાન જે કહી રહ્યા છે એને અનુરૂપ થયું જ નહીં. જો સમજો. અને એ તો ભગવાનનો જપ કરી રહ્યો હતો, ભગવાનનું ધ્યાન કરી રહ્યો હતો. નારદજી એને વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ દર્શાવ્યું હતું કે આ પ્રકારથી વિષ્ણુ ભગવાનનું તું ધ્યાન કર અને ભગવાનની પૂજા કર અને ભગવાનના જપ કર. અને એટલા માટે શંકરાચાર્યજી કહે છે કે સામાન્ય વ્યવહારમાં આપણે જેને ભોજન ગ્રહણ કરીએ અને આપણું ભોજનનું જે માપ છે, પણ જે આવી તપશ્ચર્યા કરનારા છે એને એટલા બધા ભોજનની આવશ્યકતા રહેતી નથી. પણ એ કોના માટે છે? એ તપશ્ચર્યા કરનાર છે. એનો અર્થ શું થાય? એનું મન શાંત છે, એ તપશ્ચર્યા કરે છે, એને માટે કોઈ વિક્ષેપનું કારણ નથી, તો પછી એ કરી શકે. એટલે શંકરાચાર્યજી કહે છે યોગ શાસ્ત્રમાં જે પ્રકારે દર્શાવ્યું છે એ પ્રકારે પણ આપણે કરી શકીએ. પણ એ કોના માટે છે? જે જંગલમાં ધ્યાન કરી રહ્યો છે, જંગલમાં તપશ્ચર્યા કરી રહ્યા છે, એમને માટે આ બધું શક્ય છે. જો પાર્વતી માતા માટે પણ એવું જ છે. જયારે સતીએ પોતાનો દેહ અગ્નિમાં શું કરી દીધો? સમર્પિત કરી દીધો. પછી જયારે પાર્વતી સ્વરૂપે જન્મ લીધો, પણ એમને નક્કી જ કર્યું હતું કે શંકર ભગવાન સિવાય બીજું કોઈ મારો પતિ હોય જ નહીં. તો એ જંગલમાં જઈને શું કરતા હતા? પેલું શિવલિંગ બનાવીને સતત પૂજા કરતા હતા. એમણે પણ એવું જ કર્યું. પેલું અન્નનો ત્યાગ કરી દીધો અને પાન ખાતા હતા. પછી સૂકા પાન પણ એમણે છોડી દીધા અને ફક્ત જળ પર રહીને એ ભગવાનનું ધ્યાન પૂજા પાઠ કરતા હતા. એટલે પર્ણ, પાંદડાને શું કહેવાય? પર્ણ કહેવાય. પર્ણનો પણ ત્યાગ કરી દીધો. એટલે પાર્વતી માતાનું એક નામ છે અપર્ણા. અપર્ણા નામ કેમ પડ્યું? કે પેલા પાન પણ ખાવાનું એમણે છોડી દીધું.
આ બધા નામની પાછળ કંઈક હોય, આપણે ભગવાનના નામે બધું ચલાવતા રહીએ. અને એટલે શંકરાચાર્યજી કહે છે યોગ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ જે દર્શાવ્યું યોગ અન્ન પરિમાણાત અતિમાત્રમ અશ્નતઃ યોગ આ પ્રકારથી યોગીઓ જે ધ્યાન કરનાર છે, જે ધ્યાન પરાયણ છે, એને પોતે જ યોગ શાસ્ત્રને અનુરૂપ નિશ્ચય કરવો પડે કે કેટલું અન્ન ગ્રહણ કરવું જોઈએ. તો પછી કેટલું લેવું જોઈએ? કઈક તો માપ હોવું જોઈએ. જો વિચાર, હંમેશા મારી સાથે બહારથી જો કોઈ ભોજન માટે આવ્યું હોય તો મારે એને કેવું પડે, ભાઈ તારે જેટલી રોટલી ખાવી ને તું ખાજે. કેમ? હું 2 રોટલી લઉં, અને એમાંય આપણી ગુજરાતી 2 રોટલી. બહારથી જો કોઈ આવ્યો હોય ને, આપણી 1 રોટલી તો એની એક જ કોડિયામાં જતી રહેતી હોય. એટલે પછી મારે પેલા કેવું પડે, ભાઈ તું શરમાતો નહીં, આ ગુજરાતી પતલી રોટલી છે, તાર જેટલી ખાવી ને તું ખાજે શાંતિ. એટલે પેલું જો મેં 2 લીધી એટલે પછી એને ત્રીજી લેતા ચોથી લેતા શું લાગે? દરેકનું માપ અલગ હોય, દરેકનું શરીર અલગ છે. ભગવાને દરેકના શરીર અલગ અલગ બનાવે, દરેકની પ્રકૃતિ પણ અલગ છે. અહીંયા જ વલસાડમાં એક ભાઈ, એ દહીં ખાય ને એટલે એમને છીક આવે જાતે. આપણે જ નક્કી કરવું પડે, પણ આપણા શરીરને અનુરૂપ આપણે નક્કી કરવું પડે આપણે કેટલું ખાઈ શકીએ. એટલે શંકરાચાર્યજી કહે છે કે આ માપ આપણે નક્કી કરી શકીએ. કઈ રીતે? અર્ધમ અશનસ્ય સવ્યંજનસ્ય. અર્ધમ, આ પેટ, અડધું પેટ જે છે એ ભોજનથી, અશનસ્ય એટલે શું છે? ભોજનથી આપણે ભરીએ. અડધું પેટ ભોજનથી ભરવાનું. અર્ધમ અશનસ્ય સવ્યંજનસ્ય. સવ્યંજન એટલે કે આ ભોજન જેને આપણે કહીએ, દાળ છે, ભાત છે, રોટલી છે, શાક છે, આપણે વ્યંજન કહેવાય. આપણે વ્યંજન કહીએ, વાનગી આપણે કહીએ. એટલે ગુજરાતીમાં વ્યંજન પણ શબ્દ છે જ. તો કે જે પણ કઈ વાનગી હોય એ વાનગીઓથી આપણું કેટલું પેટ ભરવાનું? આખું પેટ નહીં, શું કરવાનું? અડધું પેટ. તૃતીયમ ઉદકસ્યતુ. 4 ભાગ કરીએ તો અડધું શું કરવાનું છે? ભોજનથી ભરવાનું. તૃતીયમ એટલે કે પેલો 4 ભાગનો ત્રીજો ભાગ જે છે એ શાનાથી ભરવાનો? ઉદકસ્ય, એ પાણી માટે રાખવાનો. વાયોહો સંચરણાર્થમ તુ ચતુર્થમ અવશેષયેત. પેટમાં આ વાયુના સંચરણ માટે શું કરવાનું? 4થો ભાગ ખાલી રાખવાનો. પણ આપણે તો શું કરીએ? ગળા સુધી ભરી દઈએ. હવે પ્રશ્ન બીજો છે, પણ માતાજી અડધું પેટ ભરાયું કેમ ખબર પડે? લોકોને જાત જાતના પ્રશ્નો કે આપણી પાસે પેટ હાથ પર તો છે નહીં, એટલે અડધું પેટ ભરાયું કેમ ખબર પડે? નક્કી કેમ કરું આને અડધું પેટ ભરાયું કહેવાય? એક જ ઉપાય એના માટે. શું છે? એક જ. કયો? 1 દિવસ બરાબર દબાવીને ખાઈ લેવાનું. બરાબર દબાવીને ગળા સુધી ખાય તો જ તમને ખબર પડે કે જેટલું ખાધું હોય પછી એનું શું કરવાનું? અડધું. અડધું માતાજી, અડધું. માતાજી જરાક અઘરું પડે, ઓછું કરો. થોડુંક થોડુંક શું કરતા જવાનું? રોજ થોડુંક થોડુંક ઓછું કરતા. વિચાર, ધ્યાન કરવું હોય, ઈશ્વર ચિંતન કરવું હોય તો ભગવાન કે છે પેટ અડધું જ ભરવાનું. એટલું જ નહીં, પાણી પણ જરૂરી છે. જો આ કેટલાક લોકો એવું કહે કે ભોજન પાણી પીવાનું નહીં. અત્યારે એક સંદેશો બધો બહુ ફરતો રહે છે, પણ એનો અર્થ લોકો સમજતા નથી. એ વાક્ય આ પ્રકાર છે. જો ભોજનાંતે જલમ વિષમ. ભોજનાંતે જલમ વિષમ.
ભોજન કરી લીધા પછી તમે જે પાણી પીઓ છો એ પાણી રહેતું નથી, એ તમારા માટે ઝેર સમાન છે. કેમ કે આપણા પેટમાં પેલો એસિડ છે. આ પાચન કરાવવા માટે શાની જરૂર પડે? એસિડની જરૂર પડે. જો આપણે આ ઘરમાં સફાઈ માટે એસિડ લાવીએ ને, એનો એક નિયમ છે કે એસિડમાં ક્યારેય પાણી નહીં નાખવાનું. ખરેખર શું કરવાનું? પાણીમાં એસિડ નાખ. જો એસિડમાં પાણી નાખો તો એસિડ શું થવાનું? ઉછળે. એટલે પાણીમાં આપણે એસિડ નાખી શકીએ, એસિડમાં પાણી નાખી શકાય નહીં. એ જ રીતે આપણા પેટમાં આપણે જયારે ભોજન કર્યું છે, પેલો એસિડ ઝરેલો છે, અને એ બધું ભોજન જે છે એ એસિડ સાથે જયારે મિક્સ થઈ ગયું હોય, પછી એના પર તમે પાણી રેડો એટલે શું થવાનું? નુકસાન જ કરે, એ ઝેર જ બની જાય. આ સમજો. પણ એનો અર્થ એવો નથી કે ભોજન વખતે પાણી નથી પીવાનું. જો સમજો, ભોજનાંતે જલમ વિષમ. ભોજનને અંતે તમે જે પાણી પીઓ છો એ વિષ સમાન છે. પણ બીજો નિયમ એવો છે કે ભોજનના મધ્યમાં પાણી અવશ્ય પીવું જોઈએ. ભોજનના મધ્યમાં એનું શું થાય? આપણે રોટલી શાક ખાધું હોય, ભાત ખાતા પહેલા શું કરવાનું? અડધો કે પોણો ગ્લાસ પાણી પી લેવાનું. અંતે પછી થોડુંક જ પાણી. અંતે પણ પાણી તો પીવું જ પડે, મોઢું સાફ કરવાનું હોય, ગળામાં પણ હોય, થોડું 2-4 ઘૂંટડા પાણી પી લે. પેલો તો લોટો ભરીને શું કરતો હોય? ભોજન પછી પેલા લોટો ભરીને. એટલા માટે આ શરીરમાં પછી બધા વિકાર થાય, કારણ કે પેલું ભોજન પચે નહીં. ભોજન પચે નહીં એટલે અપચિત જે ભોજન છે એ જ પછી ઝેર સમાન બની જાય. આપણા અનેક પ્રકારના પાચક રસ આપણા પેટમાં ઝરતા હોય, પણ પેલું પાણી નાખી દઈએ એટલે પાચક રસ યોગ્ય પ્રકારે કામ કરી શકે નહીં, એટલે ભોજન પચે નહીં. પણ ભોજનના મધ્યમાં શું કરવાનું હોય? પાણી પીવા. કેમ? શંકરાચાર્ય જે કહી રહ્યા છે, તૃતીયમ તુ ઉદકસ્ય, પાણીથી આ ત્રીજો ભાગ તો ભરવાનો જ છે. પાણીની જરૂર તો છે જ. એટલે પાણી હશે તો જ પછી શું થવાનું? એને ફરવા માટે એને પાણીની પણ એટલી જરૂર છે, પણ છેલ્લે પાણી નહીં પીવાનું. અને એટલે શંકરાચાર્ય આપણને કહે છે કે આ ભોજનનો આ નિયમ છે. અડધું પેટ આપણું શું કરવાનું છે? શાક આદિથી ભરવાનું છે, ત્રીજો ભાગ પાણીથી ભરવાનો છે, અને ચોથો ભાગ શું કરવાનો? ખાલી રાખવાનો. ઇત્યાદિ પરિમાણમ. શંકરાચાર્યજી કહે છે આ ભોજન માટેનું માપ છે. પછી અડધું કોને કહેવાય ને એ દરેકે નક્કી કરવું પડે. મને યાદ છે, મારા દાદા હતા ને બધું આયુર્વેદિક નું ખૂબ વાંચતા, અનેક પુસ્તકો. હજી મારી પાસે 1-2 એમના પુસ્તકો છે. એટલે બાળકો હોય ને તોફાન મસ્તી, વેકેશનમાં તો શું કરવાનું હોય? તોફાન મસ્તી જ કરતા હોય. અને હવે ત્યારે તો કોમ્પ્યુટર ને ટીવી હતા જ નહીં, એટલે બાળકો આખો દિવસ શું કરતા? લંગડી રમે, પછી છુપા રમે, દોડ ભાગ જ ચાલતી હોય. એટલે પછી ભોજન એટલું જ કરતા હોય. તો દાદી મારા હતા ને એ બૂમા બૂમ કરે, કઈ પણ પેલો ખાવા આવે ને એટલે પેલું બૂમ મારે. એટલે દાદા અમારે બહુ સરસ કહે, એનું પેટ છે ને એ પચાવે, તને શું વાંધો છે? જા. આપણને એવું લાગે કે બાળકો વધારે ખાઈ રહ્યા છે, પણ બાળકોને જરૂર છે. જો એટલે શાસ્ત્રમાં લખ્યું છે, બાળક જયારે ભોજન કરતું હોય તો ક્યારે ટોકવાનો નહીં. કેટલું ખાધું નહીં, તમને ખબર જ નથી એ કેટલું ખાઈ શકે અને કેટલું પચાવી શકે, આપણને ખબર જ નથી. બાળકોને ક્યારેય ટોકવાના નહીં. અને જે શંકરાચાર્ય કહે છે આ પરિમાણ છે, આ માપ છે. એટલે દરેક વ્યક્તિએ પોતાના ભોજનનું માપ નક્કી કરી જ લેવાનું. આ આટલું ભોજન. સ્વામીજી બહુ સરસ કહે કે આવું અડધું ને કઈ ગણતરી કરવી નહીં હોય ને, તો હજી હું 2 રોટલી ખાઈ શકું એમ છું, હજી હું 2 બટાકા વડા ખાઈ શકું એમ છું, ત્યારે આપણે આપણી જાતને શું કહી દેવાની? હવે નહીં. તેમ હજી 2 સમોસા ખવાઈ જાય એમ છે તો શું કરી દેવાનું? નહીં. એટલે ભગવાન કહે છે જે વધારે પડતું ભોજન ગ્રહણ કરે છે, કે જે બિલકુલ ભોજન ગ્રહણ કરતો નથી, એના માટે આ ધ્યાન યોગ શક્ય નથી. એટલું જ નહીં, તથા ચ ન અતિસ્વપ્નશીલસ્ય યોગો ભવતી. જે આખો દિવસ ઊંઘતો જ હોય, અતિસ્વપ્નશીલસ્ય નો અર્થ શું થાય? જે વધારે પડતું ઊંઘવા વાળો છે,
નિદ્રા એટલે તામસિકતા છે. નિદ્રા એટલે શું છે? એ તમસ છે. જો તામસિકતા આપણામાં વધારે હશે તો પણ આ ધ્યાન થઈ શકે નહીં. જેટલું મન આપણું સાત્વિક હશે એટલું સારી રીતે આપણે ધ્યાન કરી શકીએ. આ ભોજન જો વધારે પડતું ગ્રહણ કરીએ તો આપણા મનમાં રજસ આવે, વિક્ષેપ આવે. સત્વ, રજ અને તમ કોને કહેવાય એ ચર્ચા ભગવાન પાછળથી કરે. સત્વ એટલે આપણું મન શાંત હોય, એક પ્રકારથી મનમાં પ્રસન્નતા હોય, આપણે જ્ઞાનમાં રુચિ હોય, એને સત્વ કહેવામાં. જ્ઞાન છે, સુખ છે, શાંતિ છે, પ્રસન્નતા છે, આનંદ છે, આને શું કહેવાય? સાત્વિક. કર્મ છે, વિક્ષેપ છે, ચંચળતા છે, આ કોને કહેવાય? આ રજસ કહેવાય. નિદ્રા, આલસ્ય, પ્રમાદ આ કોણ છે? તમસ. એટલે વધારે પડતી જો નિદ્રા આપણે કરીશું, વધારે પડતું ઊંઘવાનું કરીશું તો આપણા મનમાં કોની પ્રધાનતા આવી જશે? એ તમઃ પ્રધાન આપણું મન બની જાય. અને જો તામસિક મન બની ગયું તો તામસિક મન ધ્યાન કરી શકે નહીં. અને એટલા માટે ભગવાન કહે છે જે વધારે પડતો ઊંઘવા વાળો છે એને માટે પણ આ યોગ નથી. ના અતિ જાગ્રત અતિ માત્રમ જાગ્રત યોગ ભવતી ચ ન. જે વધારે પડતો જાગવા વાળો છે, આ કેટલાક લોકોને આવી હિંમત હોય ખરી, માતાજી હું તો ખાલી 4 કલાક જ ઊંઘું. જેમ વધારે પડતું ભોજન નુકસાન કરે, જેમ ઓછું આપણે રક્ષણ નહીં કરે, એમ ઊંઘ અને આ જાગવાનું પણ છે. મોટા મોટા શહેરો હોય ને એમાં તો રાત દિવસ પેલો ટ્રાફિક ચાલતો જ રહેતો હોય, પણ રાત્રે થોડો ઓછો હોય, દિવસને ખૂબ ટ્રાફિક હોય. એટલે પછી જે સફાઈ કામદારો જે છે, નગરના સફાઈ કામદારો જે છે એ દિવસના કામ કરી શકે ને, એટલે પેલું વાહનો ચાલતા રહેતા હોય, પેલું વ્યવસ્થામાં પછી અવ્યવસ્થા થઈ જાય. એટલે મોટા મોટા નગરોમાં રાત્રિ સફાઈ કામ ચાલે. મોટા નગરો જે છે એમાં સફાઈ કામ ક્યારે કરવામાં આવે? રાત્રે જ કરવા. રાત્રિ સફાઈ જ શક્ય છે, બીજું શક્ય જ નહીં મળે. એમ ભગવાને પણ આ શરીરમાં એક વ્યવસ્થા રાખી છે અને રાત્રિ સફાઈ કહેવાય. આપણા શરીરમાં અનેક પ્રકારના નવા કોષ બને છે, જૂના કોષ મરતા રહે છે. એટલે આપણા શરીરમાં પણ અનેક પ્રકારનો કચરો નીકળે છે અને એ જ બધો કચરો પછી ભેગો થઈને મળમૂત્ર રૂપે આ શરીરમાંથી આપણે છોડીએ, એનો ત્યાગ કરી દઈએ આપણે. એટલે વિજ્ઞાનની ભાષામાં, વિજ્ઞાનની જે ભાષા છે એની દ્રષ્ટિએ વિચારીએ તો આપણા શરીરમાં એક ઘડિયાળ છે. આપણો જ્યારે જન્મ થયો ત્યારથી આપણા શરીરમાં આ ઘડિયાળ ચાલવા આવે, એને જૈવિક ઘડિયાળ કહેવાય, બાયોક્લોક કહેવાય. અંગ્રેજીમાં શું કહેવામાં આવે? એને બાયોક્લોક કહેવાય. શરીરનો પોતાનું પણ સૂર્યોદયથી સૂર્યોદયનું જે 24 કલાક જે છે એનું પોતાનું એક શરીર છે, એનો સમય છે, નિયમ છે, અને એ સમય જ થતું હોય બધું. શરીરને, પોતાના શરીરને સફાઈ કરવા માટે ઓછામાં ઓછા 6 થી 7 કલાક જોઈએ. જો તમે 6 કલાકની ઊંઘ લેતા નથી તો શરીરની સફાઈ થશે? વૈજ્ઞાનિકો તો 7 કલાક કહે છે. 7 કલાકની ઊંઘ અવશ્ય હોવી જોઈએ એવું કે છે, પણ આપણે 6 કલાક કહીએ. જો તમે ખાલી 4 જ કલાક ઊંઘો છો, 4 જ કલાક શરીરને આરામ આપો છો, તો 2 થી 3 કલાકની સફાઈ ઓછી થઈ ગઈ તો એ બધો કચરો ક્યાં રહેવાનો? શરીરમાં જ ભેગો થવાનો. જો એટલા માટે જ આ જે બીપી જે છે, ડાયાબિટીસ જે છે, હાર્ટ એટેક છે, આ બધાનું ખરેખર કારણ બહાર નથી, આ અંદર. પેલો જાગતો જ રહે, એટલે પૂરતી ઊંઘ જો એ લેતો નહીં હોય તો એના શરીરમાં અસ્વસ્થતા આવવાની, અને શરીરમાં અસ્વસ્થતા આવી તો પછી ધ્યાન કરી શકે એમ છે જ ને. અને એટલે ભગવાન કહે છે જે બહુ જાગવા વાળો છે એને પણ આ શક્ય નથી, જે બહુ ઊંઘવા વાળો છે એને માટે પણ આ યોગ છે જ નહીં. પૂરતા પ્રમાણમાં ઊંઘ, આ ઊંઘ પણ ભોજન જેવું જ છે. દરેકની પોતાની ઊંઘ હોય છે. કોઈને 6 કલાકની જરૂર પડે, કોઈને 7 કલાકની જરૂર પડે. આ દરેકે નક્કી કરી લેવું પડે કે કેટલા કલાકની ઊંઘ આવશ્યક છે. અને બીજો પણ નિયમ છે, નિદ્રા અને ભોજન જેટલું વધારો એટલું વધે અને જેટલું ઘટાડો એટલું ઘટે. અને એટલે ભગવાન કહે છે કે બહુ જાગવા વાળો છે એનું શરીર સ્વસ્થ નહીં હોય, એના મનને પણ પૂરતા પ્રમાણમાં આરામ નહીં મળ્યો હોય તો એ આત્મચિંતન કરી શકે નહીં.
અને એટલે ભગવાન કહે છે એને માટે પણ યોગ શક્ય નથી. આમ જે વધારે ભોજન કરે છે, જે બિલકુલ ભોજન કરતો નથી, જે વધારે ઊંઘવા વાળો છે કે જે વધારે જાગવા વાળો છે, ન યોગ અસ્તિ, આ યોગ એને માટે છે જ નહીં. કથમ પુનઃ યોગો ભવતી, તો પછી આ ધ્યાન યોગ કેવી રીતે શક્ય બને? કોના માટે આ ધ્યાન યોગ શક્ય છે? એટલે ભગવાન આપણને આપણી દિનચર્યાનો એક નિયમ બતાવે છે. જેને આત્મચિંતન કરવું છે, જેને ઈશ્વરનું ધ્યાન કરવું છે, એના જીવનમાં આ હોવું જોઈએ. યુક્ત આહાર વિહારસ્ય, યુક્ત આહાર, આહાર, આહાર એટલે આપણે શું કહીએ? ભોજન. શંકરાચાર્ય કહે છે ફક્ત ભોજન નહીં, આખ્રિયતે ઇતિ આહારઃ, જે આપણે ગ્રહણ કરીએ. એનો અર્થ શું થાય? ફક્ત જીભથી ખાઈએ એટલો જ આહાર નથી. આંખથી શું જોઈએ, કાનથી શું સાંભળીએ. સવારે મંત્ર આવે ને, ભદ્રમ કર્ણે વિષ્ણુયામ દેવાઃ, ભદ્રમ માક્ષભીર્યજત્રાઃ. તમે શું સાંભળો છો, તમે શું જુઓ છો, તમે શું સ્પર્શ કરો છો. સ્પર્શ પણ બહુ જરૂરી વસ્તુ. શું ભોજન કરો છો, શું સૂંઘો છો. એટલા માટે આ અગરબત્તી છે, ધૂપ છે, આ બધી વસ્તુ પણ શાના માટે? આમ 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ જે આપણે ગ્રહણ કરીએ એને શું કહેવામાં આવે? આહાર. પણ એ કેવો છે? યુક્ત, નિયત પરિમાણ. આ યુક્ત એટલે કે આપણને કેટલું યોગ્ય છે. નિયત પરિમાણ એટલે કે એક નિયત માપ છે. એમ આપણે ગુજરાતી મને બહુ સરસ કે માપસર. ગુજરાતી શબ્દ શું કહીએ? માપ. પણ દરેકનું માપ અલગ છે. તો આપણે વધારે પડતું જોઈએ નહીં, વધારે પડતું સાંભળીએ નહીં, વધારે પડતું ભોજન ગ્રહણ કરીએ નહીં. શું કરવાનું? માપનું લઈએ. પણ એ માપ પણ નક્કી તો વ્યક્તિએ જ કરવાનું છે, આ સમજજો. અને એટલે ભગવાન 2 કલાક કે 4 કલાક 6 કલાક કહેતા જ નથી. શું કે છે? યુક્ત, માપસર. આપણા શરીરને, આપણા મનને જેટલું જરૂરી હોય એટલું જ આવશ્યક. જો હું હંમેશા એટલે જીવનમાં કહું કે જો તમે એક જ શબ્દ જીવનમાં લાવો ને તો ઘણું બધું અટકી પડે. આ આવશ્યક છે કે નહીં, 50% વસ્તુ તમને ખબર પડશે કે આવશ્યક છે જ નહીં. પણ આપણે શું કરતા રહીએ? આ જોવું આવશ્યક છે કે નહીં, આ સાંભળવું આવશ્યક છે કે નહીં, આ ખાવું આવશ્યક છે કે નહીં. વધારે પડતું ખાઈએ. જેટલા લોકોના વજન વધે ને એ લોકો હંમેશા એમ, હું તો ખાતી જ નથી, હું તો ખાતો જ નથી. ખાધા વગર વજન વધે જ નહીં, આટલું લખી રાખજો. અને તમે એમ માનતા હોય કે હું ખાવાનું છતાંય મારું વજન ઉતરે, એ શક્ય નથી. ઘણી વાર એવું થાય કે આપણે હાલતા જે ભોજન વખતે જેટલું ખાઈએ એના કરતા વધારે પેલું હાલતા ચાલતા ખાઈએ. શું છે? આ પ્રસાદ છે, અને ભાઈ પ્રસાદ છે, પણ પેલો પેંડો હોય તો શું કરે? પેલા 2 પેંડા ખાઈ જાય. આપણને ખબર જ નથી કોની કેટલી કેલરી છે. સ્વામીજી બહુ સરસ કે શરીર પ્રસાદ જોતું જ નથી, શરીર ખાલી કેલરી જોઈએ. એટલે તમે પેલા 2 પેંડા ખાઈ લીધા, શરીર શું જોવાનું? કેટલી કેલરી આવી, આ વધારાની છે તો શું કરવાનું? ફેટ બનાવી દેવાનું. આ ભગવાને આવી એક આ શરીરમાં એક પદ્ધતિ મૂકી. તમે જેટલી શક્તિ વાપરો છો એના કરતા વધારાની શક્તિનો જેટલું ભોજન હોય એ બધું ભોજન શું થઈ જાય? ચરબી બની જ જાય. અને એટલા માટે શું છે? યુક્ત. આપણા માપનું આપણે કહેવાય. એટલે આ ગુજરાતીમાં આપણે બધા તું માપમાં રે, જા સમજો. ભગવાન અહીંયા એ જ કહી રહ્યા છે, જે માપમાં રહે ને એને માટે ધ્યાન છે. યુક્ત આહાર વિહાર પાદક્રમ. આ પગથી ચાલવું, વિહાર કરવો એટલે વિચરણ કરવું. આ કેટલાક લોકોને એવી આદત હોય, આમ આખો દિવસ બેસી રહે, પછી મગજમાં આવે તો પેલો 5 માઇલ ચાલી આવે. ગુજરાતી કહેવત છે.
લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો વાંધો. એટલે બાજુ વાળો 5 માઇલ ચાલવા જાય એટલે આપણે પણ શું કરીએ, ચાલ હું તારી ભેગો આવું. 5 માઇલ ચાલીને આવે ને પછી ઘરે હાલત શું થાય, પગ એવા રહી ગયા હોય ને, ઊભું નહીં થવાય. ઊભો હોય તો બેસાય નહીં, બેઠો હોય તો ઊભો નહીં થાય. અને એટલે ભગવાન શું કે છે, યુક્ત વિહાર. આપણે જેટલું શક્ય હોય ને એટલું જ ચાલવાનું. આ બદ્રી કેદારનાથ જઈએ ને એટલે આપણને શું, ના રે હું તો આખો દિવસ ચાલતો જઉં, હું તો કેદારનાથે ચાલીશ જ. એટલે ભાઈ એમ નહીં ચલાય. જો ગૌરી કુંડ 9000 ફૂટ પર છે અને કેદારનાથ 13000 ફૂટ પર છે. એટલે ફક્ત ચાલવાનું નથી, તમારે શું કરવાનું છે, ચડવાનું છે. 4000 ફૂટનું ચઢાણ છે અને 12 કિલોમીટર છે. એટલે પેલાને શું ઉત્સાહ આવે, કારણ કે બીજાને ચાલતા જુએ ને એટલે એને એમ થાય કે હું ચાલું. હા, એટલે મેં કીધું લાંબા સાથે ટૂંકો જાય. એટલે ભગવાન શું કે છે, આપણું જેમ ભોજન આપણે નિયત હોય એમ આપણું વિચરણ પણ આપણે નિયત રાખ. યુક્તાહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. કર્મમાં પણ આપણા કર્મ જે છે એ કર્મમાં પણ પરિમાણ માપ હોવું જોઈએ. ઘરમાં પેલા લગ્ન આવે ને એટલે પછી શું કરે, પેલો એટલું કામ કરે પછી લગ્ન જાય ને બીજા દિવસ પેલો શું થઈ ગયો, પથારીમાં જોઈએ. એટલે ભગવાન કે છે કર્મ બાબતે પણ આપણે નિર્ણય કરી જ લેવાનો, આપણે કેટલું કરી શકીએ. કોઈમ્બતુર આશ્રમ છે, સંપૂર્ણ આશ્રમ તમે જુઓ ને તો 30-40 એકરનો આખો છે. અને પછી ઊંચું નીચું આખો પેલો રસ્તો જ્યાં છે ત્યાંથી આમ ઢાળ પર આખો આશ્રમ છે. એટલે નીચે જે છે અને પછી ઉપરનો રસ્તો છે, એટલે ચઢાણ છે. પછી પેલી બાજુમાં નાની ચોમાસાની ખાડી છે અને પછી પાછી નાની ટેકરી જેવું છે, ત્યાં બધા પાછા બીજા કોટેજ બધા બનાવેલા રહેવા માટેના. અને ત્યાં એટલા બધા વૃક્ષો છે ને એટલે બધા કેટલાક લોકો આવે ને તો જોઈને બહુ ખુશ થઈ જાય. અને પછી એ લોકોને એમ થાય કે હા જો બહુ સરસ આશ્રમ. એટલે પેલા આખો દિવસ ચાલતો રહે જો, પણ એ ચાલવાનું સાદું નથી, પેલું ઢાળ વાળું છે. 2 દિવસ તો તમને બહુ સારું લાગે, પણ ત્રીજા દિવસથી શું થવા માંડે. આ દરેકના શરીરનું એક સામર્થ્ય હોય, કેટલા કર્મ આપણે કરી શકીએ. આપણા શરીરનું જે સામર્થ્ય છે એને અનુરૂપ જ આપણે કર્મ કરવું. એટલે ભગવાન કહે છે યુક્ત ચેષ્ટસ્ય કર્મસુ. આ કર્મ બાબતે પણ આપણી જે ચેષ્ટાઓ જે છે, આપણું જે કર્મ જે છે એ પણ યોગ્ય હોવું જોઈએ, આપણા શરીરને યોગ્ય હોવું. યુક્ત સ્વપ્નાવબોધસ્ય. યોગ્ય પ્રમાણમાં ઊંઘ લેવી જોઈએ અને યોગ્ય પ્રમાણમાં જાગવું જોઈએ. યોગો ભવતિ દુઃખ. આ પ્રકારથી જનજીવનમાં ભોજન, નિદ્રા અને વિચરણ કર્મ આ 3 યોગ્ય પ્રમાણમાં છે. તો એને માટે આ ધ્યાન યોગ કેવો બનશે, દુઃખ. સર્વાણી દુઃખાની હંતીતિ દુઃખ. એ જ એના દુઃખની નિવૃત્તિ કરનાર બનશે. જો યોગ્યતા નથી તો આ યોગ દુઃખનું હનન કરવાને બદલે દુઃખનો ઉમેરો કરશે. તમે કેટલું આપણી મુશ્કેલી, અત્યારનું જીવન જે છે કેવું છે, ક્યારેક એટલું બધું ખાઈ નાખે ને પછી 2-4 દિવસ ખાય જ નહીં. ક્યારેક પેલો એટલું ઊંઘી નાખે ને પછી 2-4 દિવસ સુધી ઊંઘે જ નહીં, ઉજાગરા કરે. પણ સ્વામીજી એ તો કરવું જ પડે, તો પછી ધ્યાન શક્ય નથી. નિયમિતતા જીવનમાં જેટલી નિયમિતતા હોય, જો એટલે જ્યાં સુધી આ ઘડિયાળના કાંટે આપણે જીવન જીવી શકીએ નહીં ને ત્યાં સુધી આ ધ્યાન કરવું શક્ય બનતું નથી. આટલા વાગે ભોજન કરવું, આટલા વાગે સૂઈ જવું, આટલા વાગે જાગવું, આ ઘડિયાળને કાંટે જ ચાલવું. અને એ પણ શું હોવું જોઈએ, પ્રમાણમાં હોવું જોઈએ, તો જ ધ્યાન થઈ શકે. અને એટલે ભગવાન કહે છે કે ધ્યાન કરવું હોય, આત્મચિંતન કરવું હોય, ઈશ્વર ચિંતન કરવું હોય તો આ 3માં પ્રમાણસર બનાવવું પડે. ભોજન, નિદ્રા અને કર્મ, આ 3 જો પ્રમાણસર હશે તો આપણે ધ્યાન અવશ્ય કરી શકીએ. આગળ આપણે આવતીકાલ.
स्वस्ति प्रजाभ्यः परिपालयन्तां न्यायेन मार्गेण महीं महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु काले वर्षतु पर्जन्यः ऋतुर्विश्वस्य शान्तिः देशोऽयं चोपरणितः ब्राह्मणाः सन्तु निर्भयाः ॐ सर्वेषां स्वस्तिर्भवतु सर्वेषां शान्तिर्भवतु सर्वेषां पूर्णं भवतु सर्वेषां मङ्गलं भवतु सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्री गुरुभ्यो नमः हरि